પીએમ નરેન્દ્ર મોદી આવવાના છે ગુજરાતની મુલાકાતે, ત્યારે વડોદરામાં પીએમ મોદીના આગમનને લઈને તંત્રની તડામાર તૈયારીઓ અને સરદારધામ 3નું પીએમ મોદી કરશે ઉદ્ઘાટન। ગોલ્ડન ચોકડીથી જૂના એરપોર્ટ સુધીના રૂટ પર તૈયારીઓ થઈ રહી છે। પીએમની સુરક્ષાને લઈને રિહર્સલ પણ કરાયું હતું। ત્યારે પીએમ મોદીના આગમનને લઈને તંત્ર તડામાર તૈયારીઓ કરી રહ્યું છે। आगामी 11 तारीखे कही शकाय कि प्रधानमंत्री नरेंद्र मोदी जे छे ते वडोदरानी मुलाकाते आववाना छे। महत्वनी वात छे कि वडाप्रधान नरेंद्र मोदी खाते कही शकाय कि सरदारधाम 3નું लोकार्पणનું आयोजन કરવામાં આવ્યું છે। मुख्य મહેમાન તરીકે કહી શકાય કે વડાપ્રધાન જે છે તે વડોદરા શહેર ખાતે પહોંચવાના છે। જે પ્રકારે વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી રોડ શો પણ કરવાના છે। 1.5 કિલોમીટર રૂટ ઉપર વડોદરાની જનતાને કહી શકાય કે વડાપ્રધાનનું અભિવાદન જે છે તે કરવામાં આવશે। તેની પૂર્વજોશમાં તૈયારીઓ જે છે તે કરવામાં આવે છે। પોલીસ તંત્ર હોય અત્યારે તમામ જે અધિકારીઓ જે છે તેઓ દ્વારા અત્યારે સતત આ જે રોડ શોનો જે રૂટ છે તેનું સમીક્ષણ જે છે તે કરવામાં આવી રહ્યું છે। સુરક્ષા માટે 1.5 કિલોમીટર રૂટ ઉપર ડ્રોન સર્વેલન્સ અને ધાબા પોઈન્ટ ઉપર પણ રખાશે। સાથે સાથે જ વાત કરીએ તો મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર દ્વારા રૂટનું સઘન નિરીક્ષણ જે છે તે કરવામાં આવી રહ્યું છે। મહત્વની વાત છે સરદારધામ 3નું લોકાર્પણ જે છે તે વડોદરા ખાતે થવાનું છે અને આ હોસ્ટેલને લઈને કહી શકાય કે પ્રધાનમંત્રી જ્યારે મુખ્ય મહેમાન તરીકે આવવાના છે તેમનું રોડ શો યોજવાનો છે તેની પૂરજોશમાં તૈયારીઓ જે છે તે વડોદરા શહેરમાં કરવામાં આવી રહી છે। કેમેરામેન મુકુંદ દવે સાથે જયંતિ સોલંકી, જી મીડિયા, વડોદરા।